ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહની સ્થાપના ઈસવીસન 1924માં કરવામાં આવી હતી। ત્યારે આજ દિન સુધી આ સ્કૂલમાંથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે। ત્યારે ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહને 100 વર્ષ પૂર્ણ થતા મંડળ દ્વારા શાળાનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ શતાબ્દી મહોત્સવ સંસ્થાના પ્રમુખ ડોક્ટર જે.કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, દીપુબા દેવડા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો। આ શતાબ્દી મહોત્સવને લઈને ભૂતપૂર્વ ગુરુજનો, વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું બુકે, શાલ અને મોમેન્ટો થકી સન્માન કરવામાં આવ્યું હતું। સન્માનના પ્રત્યુત્તરમાં ભૂતપૂર્વ ગુરુજનો સહિત પૂર્વ વિદ્યાર્થીઓ મન મૂકીને પોતાની માતૃ સંસ્થાને આર્થિક સહયોગ સાંપડી રહે તે માટે ઉદાર હાથે દાનની સરવાણી પણ વહેરાવી હતી। શૈલેષભાઈ બ્રહ્મ ક્ષત્રિય પરિવાર દ્વારા 51,111 રૂપિયાનું માતબર દાન આપી પોતાની માતૃ સંસ્થાને અર્પણ કરવાની જાહેરાત કરી હતી। આ પ્રસંગે ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહ શાળાના આચાર્યએ શાળાને 100 વર્ષ પૂર્ણ થતા મંડળ દ્વારા શાળાનો શતાબ્દી મહોત્સવ ઉજવાતા ભૂતપૂર્વ ગુરુજનો, વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું બુકે, શાલ અને મોમેન્ટો થકી સન્માન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહ જેની સ્થાપના 1924માં થઈ અને આજે 2024માં આ શાળાને 100 વર્ષ પૂરા થયા તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, જેના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર જે.કે. પટેલ સાહેબ, ઉપાધ્યક્ષ તરીકે અમારા મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ તથા મહેમાન તરીકે પધારેલ ડૉક્ટર દીપુબા દેવડા, એમના સહકારથી અમે આજે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમે ભૂતપૂર્વ ગુરુજનોનું, વડીલોનું અને વિદ્યાર્થીઓનું શાળા દ્વારા શાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે।